ટાર્ગેટ 19 ફાઇનલ ફાઇટ વેલકમ બેક। તો આજે ત્રીજા તબક્કાનું દેશભરમાં મતદાન ચાલી રહ્યું છે લોકસભા માટે। ગુજરાતની 26 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે। 3 વાગ્યાના જે આંકડા સામે આવી રહ્યા છે, ક્યાં કેટલું મતદાન થયું છે તેની ઉપર સૌથી પહેલા નજર કરીશું। લેટેસ્ટ જે અપડેટ મળી રહી છે 3 વાગ્યા સુધીની, અમદાવાદ પૂર્વ બેઠક ઉપર 47% જેટલું મતદાન પહોંચી ચૂક્યું છે। અમદાવાદ પૂર્વ બેઠક 47% જેટલું 3 વાગ્યા સુધી મતદાન થયું છે। ત્યારબાદ વાત કરવામાં આવે અમદાવાદ પશ્ચિમ બેઠકની, તો અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર પણ 40% જેટલું મતદાન પહોંચી ચૂક્યું છે। અમદાવાદ પૂર્વ કરતા અમદાવાદ પશ્ચિમમાં મતદાનની જે ટકાવારી છે તે ક્યાંક પાછળ ચાલી રહી છે, ઓછી દેખાઈ રહી છે। આણંદ બેઠકની વાત કરવામાં આવે 3 વાગ્યા સુધી આણંદ બેઠક ઉપર 46% જેટલું મતદાન નોંધાયું છે। તો 3 વાગ્યાના આંકડા બહાર આવ્યા છે। પળે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહ્યા છે। ભાવનગર બેઠકની વાત કરીએ તો 42% જેટલું મતદાન 3 વાગ્યા સુધી આ બેઠક ઉપર નોંધાયું છે। જીએસટીવી આજે સવારથી લઈને આપના સુધી પળે પળની અપડેટ પહોંચાડતું રહ્યું છે અને પહોંચાડતા રહીશું। બનાસકાંઠા બેઠક ઉપર 3 વાગ્યા સુધીમાં 45% જેટલું મતદાન નોંધાયું છે। ઉલ્લેખનીય છે કે 3:30 વાગી ચૂક્યા છે અને જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે 3 વાગ્યા સુધીના આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે। બારડોલી બેઠક ઉપર વાત કરીએ તો આંકડો 49% સુધી પહોંચી ગયો છે। 3 વાગ્યા સુધી બારડોલી બેઠક ઉપર 49% જેટલું મતદાન થયું છે। તો સાથે જ ભરૂચ બેઠક ઉપર 47% જેટલું મતદાન થયું છે। ભરૂચ બેઠક ઉપર ચોક્કસથી કહી શકાય કે સવારે આ બેઠક ઉપર જંગી મતદાન હતું, લોકોનો ધસારો પણ જોવા મળતો હતો, પરંતુ ત્યારબાદ બપોર બાદ આ બેઠક ઉપર ક્યાંક ધીમું મતદાન જોવા મળી રહ્યું છે। છોટાઉદેપુર બેઠક ઉપર 52% જેટલું મતદાનનો આંકડો સામે આવ્યો છે। 3 વાગ્યા સુધી 52% જેટલું મતદાન છોટાઉદેપુરમાં જોવા મળ્યું છે। તો દાહોદ બેઠક ઉપર પણ 48% જેટલું મતદાન નોંધાયું છે। દાહોદ બેઠક ઉપર પણ સવારે સારી એવી ઉત્સાહ જણાતો હતો મતદારોમાં અને મતદાનની ટકાવારીમાં પણ વધારો થતો હતો, પરંતુ બપોર બાદ ક્યાંક મંથર ગતિએ ચાલી રહ્યું છે। ગાંધીનગર બેઠક ઉપર આંકડો 44% પહોંચ્યો છે। ગાંધીનગર બેઠક ઉપર 3 વાગ્યા સુધીના જે આંકડા સામે આવ્યા છે 44% જેટલું મતદાન થયું છે। તો જૂનાગઢ બેઠક ઉપર પણ 43% જેટલું મતદાન નોંધાયું છે। તો હવે ફક્ત 2.5 કલાક જેટલો સમય બચ્યો છે અને 2.5 કલાક જેટલા સમયની અંદર હજુ પણ આ આંકડો વધી શકે છે। અમરેલી બેઠક ઉપર 39% જેટલું 3 વાગ્યા સુધીમાં મતદાન નોંધાયું છે। અહીં સવારથી જ ક્યાંક મંથર ગતિએ મતદાન થતું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાથે જ બનાસકાંઠા બેઠક ઉપર 45% જેટલું મતદાન નોંધાયું છે। અઢી કલાકના સમયગાળા દરમિયાન હજુ પણ મતદાનની ટકાવારી વધી શકે છે। પોરબંદર બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર સૌથી ઓછું મતદાન અત્યાર સુધી નોંધાયું છે। ફક્ત 36% જેટલું મતદાન 3 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક ઉપર આ વખતે જોવા મળ્યું છે। તો કચ્છ બેઠક ઉપર પણ પોરબંદરથી થોડું વધારે 1% વધારે 37% જેટલું મતદાન જોવા મળી રહ્યું છે। મતદારોમાં ક્યાંક નીરજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અથવા તો ગરમીનો પ્રકોપ ગણી શકે। રાજકોટ બેઠક ઉપર 44% જેટલું મતદાન દેખાયું છે। વલસાડ બેઠક સૌથી હાઈએસ્ટ મતદાન આ બેઠક ઉપર કહી શકાય, કારણ કે 3 વાગ્યા સુધીના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં 57% સુધીનું મતદાન વલસાડ બેઠક ઉપર જોવા મળ્યું છે। તો ખેડા બેઠક ઉપર 49% મતદાન જોવા મળ્યું છે।